જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું પિતૃને લઈને સંપૂર્ણ જાણકારી આપીશ. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી, અમારે પિતૃઓની પૂજા કરવી છે તો કઈ આંગળીથી ચાંદલો કરવો, પિતૃઓને કઈ માલા પહેરાવી, પિતૃઓને ગુલાબના ફૂલ અર્પણ કરાય કે ન કરાય, પિતૃઓને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું જણાવવાનો છું. આ કાર્યક્રમ જો તમે જોયો તો તમને પિતૃઓની પૂજનને લઈને સંપૂર્ણ તમને જ્ઞાન પ્રાપ્ત થશે જ. પણ મારી યુટ્યુબ ચેનલમાં તમે જો પહેલી વાર આવો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો, બેલનું બટન ચોક્કસ દબાવો. મિત્રો, વાત કરીએ પિતૃ આશીર્વાદ અને પિતૃ પૂજનની વિધિને લઈને. શાસ્ત્ર એવું કહે છે કે શ્રદ્ધા દીયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. જે સંતાન એના પિતૃ પાછળ શ્રદ્ધાથી જે શ્રાદ્ધ કરે છે અને શ્રદ્ધાથી કરવામાં આવેલું શ્રાદ્ધ એ પિતૃઓને વધારે પિતૃઓ સુધી પહોંચે છે. પિતૃઓ નારાજ થાય તો શું થાય? જે ઘરમાં ક્લેશ કંકાસ થતા હોય, જે ઘરમાં સંતાન ના હોય, જે ઘરમાં એવું કહેવાય છે કે લોકોનો ગુસ્સો વધારે હોય, જે ઘરની અંદર દરિદ્રતા હોય, ધનહાનિ થતી હોય, સંતાનોમાં લગ્ન સંસ્કાર વગેરે થતા ના હોય, તો આ બધી વસ્તુનું કારણ પિતૃદોષ ક્યાંક હોઈ શકે. પિતૃદોષ ઉત્પન્ન કઈ રીતે થાય? પિતૃની અપેક્ષા એક જ હોય કે મારો દીકરો મારા પછી મારું તર્પણ કરે, શ્રાદ્ધ કરે, મને મારી મુક્તિ થાય, મારું 10મું ક્રિયા કરે, 11મું કરે, 12મું કરે, 13મું કરે. તો આ બધા શ્રાદ્ધ ઘણી વખત આપણે કારણોસર નથી કરતા, અથવા ક્યાંક ભૂલી જાય છે, અથવા આપણે જાણી જોઈને કદાચ છોડી દઈએ છીએ. તો જે મૃત્યુ પામેલા મા બાપની એક અપેક્ષા હોય, કેમ કે મા બાપે હંમેશા દીકરાઓને આપ્યું જ હોય. દીકરાઓએ ખાલી કરવાનું શું છે? એની પાછળ એનું શ્રાદ્ધ કરવાનું છે, અને એમાં પાછું તિથિ આવે એ દિવસે ખાલી એની પૂજન કરવાનું છે. જેમ એવું કહેવાય છે કે કપિલ મુનિએ પણ એની માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં કર્યું હતું, ભગવાન રામજીએ શ્રાદ્ધ કર્યું હતું, વિભીષણે શ્રાદ્ધ કર્યું હતું. જો ભગવાન શ્રાદ્ધ કરતા હોય તો આપણે પણ કરવું જોઈએ, કેમ કે શાસ્ત્ર કહે છે કે શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પણ જે દીકરો એના મા બાપને આંખમાંથી આંસુ પાડે છે, મતલબ શ્રાદ્ધ નથી કરતો, પિતૃઓને નારાજ કરે છે, એટલે એ જ પિતૃઓની આંખમાંથી આંસુ પડે છે, અને એ આંસુ જેને પિતૃદોષ કહેવામાં આવે છે. જ્યારે પિતૃની તિથિ આવે ત્યારે ચોક્કસ કાગવાસ કરી, તર્પણ, પિંડદાન કરી, પિતૃની પૂજન વગેરે આપ કરજો, જેનાથી પિતૃના આશીર્વાદ મળશે. હવે રહી વાત પિતૃની પૂજનને લઈને. જો તમારા ઘરમાં પિતૃનો ફોટો હોય તો પહેલો શાસ્ત્ર કહે છે ફોટો પિતૃનો કઈ દિશામાં લગાવવો જોઈએ. ગલત દિશામાં લગાવો તો દોષ થાય છે. પુરત દેવતાશ્ચ પશ્ચિમેશ્ચ માનવા, ઉત્તરે ઋષિ તીર્થાની, દક્ષિણે પિતરસ્તથા. શાસ્ત્ર કહે છે કે દક્ષિણ દિશા પિતૃની ગણવામાં આવે છે, જેથી પિતૃની પૂજા કરતી વખતે દક્ષિણ દિશામાં મુખ રાખીને કરવું, અને પિતૃઓના જે ફોટા છે એ દક્ષિણ દિશામાં લગાવવા. બીજા નંબરની વસ્તુ, જો તમારું ઘર હોય ને તમે ઘણા એવું થાય શાસ્ત્રીજી અમારા ફોટા ક્યાં લગાવવા, તો પશ્ચિમે માનવ, મનુષ્ય જે વ્યક્તિ ઘરમાં જીવે તો એના ફોટા લગાવવા હોય તો પશ્ચિમ દિશાએ લગાવવાનું, પણ પિતૃઓના ફોટા દક્ષિણે લગાવવાનું, અને દેવતાઓના ફોટા પૂર્વ દિશામાં લગાવવાના. અને ઉત્તર દિશામાં લક્ષ્મી અને કુબેરનો વાસ છે. હવે પિતૃઓના પૂજન માટે ફૂલની વાત કરીએ. ઘણી વખત આપણે બેસણામાં જઈએ છીએ તો આપણે જોઈએ છીએ તો લાલ રંગના ગુલાબના હાર પિતૃઓને પહેરાયેલા હોય છે. શું શાસ્ત્ર આને સંમતિ આપે છે? હા, દેવતાઓને ગુલાબના ફૂલ તમે અર્પણ કરો છો બરોબર, પણ પિતૃઓને ગુલાબના ફૂલ ગમતા નથી. પિતૃઓ ગુલાબના ફૂલને જોઈને ડર લાગે છે. પિતૃઓને સફેદ પુષ્પથી પૂજા કરવી જોઈએ. શ્રાદ્ધની અંદર લખ્યું છે કે પિતૃઓને શ્વેત પુષ્પે પૂજિત, શ્વેત પુષ્પથી અર્પણ કરો, શ્વેત પુષ્પથી ફૂલની પૂજા કરવી. સફેદ ફૂલની અંદર પિતૃઓને કયા ફૂલ પ્રિય છે? તો માલતી, જુહી, ચંપો, મોગરો, તુલસી. આ બધા પુષ્પોની સુવાસથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પણ રક્ત લાલ ફૂલથી પિતૃને ડર લાગે છે, જેથી લાલ રંગના ફૂલ પિતૃને અર્પણ ન કરવા જોઈએ. પિતૃઓને તિલકની વાત કરીએ તો પિતૃઓને તિલક કયા દ્રવ્યનું કરવું જોઈએ? પિતૃઓને ખાસ કરીને કંકુનો ચાંદલો ક્યારેય ન કરવો, પિતૃઓને ચંદનનો ચાંદલો કરવો, અથવા ગોપી ચંદન, તુલસી તિલક કુશ ગોપી ચંદન ગંગોદક સ્નાન રહિત શ્લોકની અંદર આવે છે, સંકલ્પમાં આવે છે કે પિતૃઓને ગોપી ચંદન અથવા અષ્ટગંધ અથવા ચંદન લો. પણ લાલ રંગ પિતૃઓને નિષેધ છે, જેથી લાલ કંકુથી પિતૃઓને ચાંદલા ન કરવા જોઈએ. પિતૃઓને કયા ફૂલ અર્પણ ન કરવા જોઈએ તો એની પણ વાત કરું. કયા ફૂલ ચડાવવાની તો વાત કરી, પણ અમુક ફૂલ પિતૃઓને ન અર્પણ કરવા, જેમ કે કદમ, કેવડો,
બીલીના પત્ર, લાલ પુષ્પ આ પિતૃઓને અર્પણ ન થાય. પિતૃઓને તિલક કરવાની વાત છે. તો તિલક કઈ રીતે કરવું, કઈ આંગળીથી કરવું? અનામિકા શાંતિદા પ્રોક્તા મધ્યમાં આયુષ કરી તથા તર્જની મોક્ષદાયની અંગુષ્ઠ બલદાતા હતા. એવું કહેવાય કે તર્જની મોક્ષદાયની, હાથની અંદર જે અંગૂઠાની બાજુમાં જે પહેલી આંગળી છે એ પહેલી આંગળીને તર્જની કહેવામાં આવે છે. પિતૃઓને તિલક કરતી વખતે તર્જની આંગળીથી ચાલો કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અનામિકાથી જો ચાલો કરવામાં આવે, અનામિકા મનુષ્ય માટે હોય છે. અનામિકાથી તિલક કરવાથી અનામિકા શાંતિની પ્રાપ્તિ થાય છે. વચ્ચેની આંગળીથી તિલક કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય. પિતૃઓ માટે પહેલી આંગળી અને અંગૂઠો જ્યારે કોઈ વ્યક્તિ યુદ્ધ લડવા જાય ત્યારે અંગૂઠાથી ચાંદલો કરવામાં આવે છે. પિતૃઓને કયો હાર, ખાસ કરીને જોયું છે ઘણા લોકો પોતાના પિતૃઓને પ્લાસ્ટિકના હાર ચડાયેલા હોય છે. પિતૃઓને ક્યારે પ્લાસ્ટિકના હાર અથવા પ્લાસ્ટિકની મોતીની માલા આવી ન પહેરાવી જોઈએ. પિતૃઓને સુખડનો હાર, ચંદનનો હાર, સફેદ ફૂલનો હાર અથવા સફેદ રંગનો જે દોરો હોય, આપણે જે કાચો સૂતર, એને તમારે એવું કહેવાય છે કે 9 વખત રાઉન્ડ લગાવવા અથવા 27 વખત રાઉન્ડ લગાવીને એ પિતૃઓના ફોટાને પહેરાવવા જોઈએ. 9 રાઉન્ડ અથવા 27 રાઉન્ડ દોરા અથવા સફેદ ફૂલ અથવા ચંદનનો હાર તો સુખડનો હાર, પણ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની હાર એ તમારે પિતૃઓને એવા ન પહેરાવવા જોઈએ. ઘણા લોકો કે શાસ્ત્રીજી જૂના હાર છે એનું શું કરવું? તો જૂના હાર જે હોય તમે ઉતારો છો, પિતૃઓની જ્યારે પૂજા કરો ત્યારે જૂના હારને પીપળનું ઝાડ હોય ત્યાંની બાજુમાં ખાડો કરીને એમાં મૂકી દેવાનું, મતલબ એમાં દાટી દેવાનું, એનું વિસર્જન કરવાનું, બીજું ક્યાંય પધરાવવાનો નહીં. પિતૃઓને ભોજનમાં શું આપવું? તો ખાસ કરીને પિતૃઓને પ્રિય વસ્તુ છે દૂધ પાક છે, પૂરી છે, માલપુઆ જેને મીઠા પુલા કહેવામાં આવે છે, કાળી દ્રાક્ષ છે અને તુલસીનું પાન, એ જો તમે એમાં મૂકીને પિતૃઓને અર્પણ કરો છો તો પિતૃઓ બહુ પ્રસન્ન થાય છે. જ્યારે પિતૃઓની તિથિ આવે તે દિવસે ખાસ 5 બલિ કરવાની હોય છે. 5 બલિ એટલે 5 વ્યક્તિને તો ભોજન કરાવવું, જેમાં 5માં પંચબલીમાં ગૌ બલિ ગાયને ખવડાવવું, શ્વાન કહેતા કૂતરાને ભોજન કરાવવું, કાગડાને ભોજન કરાવવું, દેવતાઓને ભોજન કરાવવું અને પીપલિકા એટલે કે જ્યાં કીડીઓ હોય ત્યાં તમારે જમાડવું. એનાથી વિશેષ બ્રાહ્મણને જો ભોજન કરાવો છો, કેમ કે બ્રાહ્મણના ઉદરમાં પિતૃઓ આવીને બિરાજમાન થાય. બ્રાહ્મણ ભોજન કરે એટલે પિતૃઓ તૃપ્ત બને છે અને પિતૃઓ તૃપ્ત થાય તો શું આશીર્વાદ આપે એ પણ જણાવું છું. તો શાસ્ત્ર કહે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રયચ્છન્તિ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તર્પિતા. આયુ પ્રજા ધનમ વિદ્યા, પિતૃ પ્રસન્ન થાય તો દીર્ઘ આયુષ્ય, તમારા સંતાનની વૃદ્ધિ મતલબ વંશની વૃદ્ધિ, ધનની પ્રાપ્તિ, બાળકોમાં સારી વિદ્યા, સ્વર્ગ જેવું સુખ પૃથ્વીલોક ઉપર પ્રાપ્ત થાય છે. આ બધા પિતૃઓના આશીર્વાદ છે. એવું કહેવાય છે કે પિતૃઓને તર્પણ કરવાથી પિતૃનું આત્મા તૃપ્ત થાય. જેમ કોઈ તરસ્યો માણસ હોય એને પાણી પીવડાવો તો કેમ તૃપ્ત થાય, એમ પિતૃઓનું જ્યારે તિથિ આવે ત્યારે તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય અને પિંડદાન કરવાથી પિતૃઓનો મોક્ષ થતો હોય છે. જો પિતૃઓની અસ્થિ હોય તો અસ્થિને ક્યાં વિસર્જન કરવી? શક્ય હોય તો ગંગાની અંદર અસ્થિ વિસર્જન કરજો. શાસ્ત્ર કહે કે જ્યાં સુધી પિતૃઓના અસ્થિ ગંગામાં રહે છે ત્યાં સુધી તે પિતૃઓને સ્વર્ગમાં આનંદ કરતા હોય છે. ઘણા લોકોનો પ્રશ્ન, શાસ્ત્રીજી અમારે નારંબલી ક્યારે કરાવવી જોઈએ? શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, મૃત્યુ થયા બાદ એ પહેલા પ્રેત બને છે અને પ્રેત બને છે એટલે એની પાછળ 10માની ક્રિયા, 10મું, 11મું, 12મું અને 13માની ક્રિયા કરવાથી પ્રેતમાંથી પિતૃ બને છે. અને એવું કહેવાય છે કે 3 વર્ષે એને ભેળવવામાં આવે છે અને ભેળવ્યા બાદ જ્યારે એને નારંબલી શ્રાદ્ધ કરીએ છીએ પછી એનો મોક્ષ થાય છે. તો સંતાનની જવાબદારી ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી પિતાના મૃત્યુથી એને મોક્ષ કરાવે નહીં ત્યાં સુધી એ સંતાને ની ફરજમાંથી મુક્ત થતો નથી. તો દર્શક મિત્રો, અત્યારે હાલ શ્રાદ્ધ પક્ષને લઈને ઘણી બધી જાણકારી મેં તમને આપી છે. જો તમારા પૂર્વજોની તિથિ આવે તો પિતૃઓને પ્રસન્ન થઈ અને ઘરની અંદર સરસ મજાની, બહારથી જમવાનું નહીં લાવવાનું, ઘરમાં રસોઈ સુંદર બનાવવાની, પોતાના ઘરમાં પવિત્ર વાસણ તૈયાર કરીને પિતૃઓને રસોઈ બનાવી પિતૃઓને જમાડજો, બ્રાહ્મણને ભોજન કરાવજો અને સાથે સાથે શક્ય હોય તો પિતૃ સૂક્તનો પાઠ પણ કરાવજો કે જે કરવાથી તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે. અને વિશેષમાં પંચબલી, નારંબલી પણ આપ કરી શકો છો જેનાથી પિતૃઓ વધારે પ્રસન્ન થાય છે. તો દર્શક મિત્રો, આજે સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ હું તમને આવી જાણકારી આપતો રહીશ. પરંતુ મારો વિડીયો જો થોડો પણ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. તમારા બધા ગ્રુપોની અંદર આને જરા ફોરવર્ડ ચોક્કસ કરતા રહેજો. અને જ્યોતિષને લઈને જાણકારી પ્રાપ્ત કરવી હોય તો મારા કાર્યાલય ઉપર આપ આવી શકો છો, એપોઇન્ટમેન્ટ લઈને મારી મુલાકાત કરી શકો છો. જય ભગવાન.
જય ભગવાન.